કેમ છો યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું ફરી એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે. જય માતાજીને, રામ રામ બધાને, અને જય કૃષ્ણ પંજાબદેવ. તો ભાઈ સ્નેહાબેન અમારે આ જાગી ગયા છે વહેલા હાર તો રોજ જાગે જ છે, અને આજ તો આપણે વહેલા જાગી ગયા. અને આજ તો વહેલા જાગ્યા ને તમારે ફઈની કે મેં જાવી છે કે નીકળવી છે ઘરે કે એમ. મેં રોકાઈ જાઓ ઘણી ભી મારી પણ ન રોકાણા. તો જો એ જાય છે તો એ તમને પણ દેખાડું. પપ્પાની એ જાય પછી લાકડા કાપવા જવાના છે. તો એ મારા ફઈને જાય પછી હવે લાકડા કાપવા જાય, અને અમે બધા પાછા હતા એને ઘરે રહીશું. ફઈની જાય છે ને એટલે શ્યાં શેના તો ફઈની જાય છે કઈ આવજો કે આવજો. સાહેબી નો અત્યારે જવું છે, જવું પછી તેડી જઈશ સાહેબી. હા જો ફઈની જાય છે ફુવાની. રોકાણા હોત તો જવું છે એમ ને. લેતા જાવ ને, હારો લેતા જાવ એને બસ. જાઓ એ જો ગયા છે. એ આવજો વિનોદ. હાંકવા માંડ્યા હાંકવા માંડે કોનું છે? જો ભાઈ આને મોબાઈલમાં કંઈક ખરાબી આવી ગઈ છે તો મારી પાસે લઈને આવ્યો છે. શું આવ્યું દેખાડતો સોંટી ગયો હેંગ. જો ભાઈ સ્નેહાબેન હાટું આપણે પાણી પણ મૂકી દીધું છે ગરમ. જો ભાઈ ગેસ ઉપર મૂક્યું છે, કેમ કે થોડુંક પાણી હોય ને એટલે ગેસ ઉપર મૂકવું પડે. તો એ પાણી ગરમ થાય એટલે એ નવરાઈ દે, પછી આપણે જે કાંટો મારવા જઈએ બહાર સ્નેહાબેનને લઈને, કેમ કે હમણાંથી ત્યાં લઈને નથી ગયા. ઓ ભાઈ સ્નેહાબેનનું પાણી ગરમ મૂક્યું ને, હવે સ્નેહાબેનને એક આંટો મરાવો બહાર અમારે અહીંયા શેરીમાં જ. જો આપણે કાલે લાકડા લાવ્યા હતા એ, અને ભાઈ જો આવી રીતના કંઈક છે. તો આપણે ખડી પાણી ગરમ થાય ને ત્યાં સુધી એક આંટો મારવી એટલે સ્નેહાબેનની મજા આવે. આંગળી કાઢ. અને જો આ ઉકળો આપણે ફરે છે બાજુમાં, તો એ ટ્રેક્ટર આવે છે. જો ભાઈ ટ્રેક્ટર આવી ગયું છે, ઉખડો ફરે છે ને તે. જો ભાઈ સ્નેહાબેન નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને, હવે ઢીંગી રમવા માંડ્યા છે. હું મેળામાં ગયો હતો ને 2 દિવસ પહેલા, ત્યારે લાવ્યો હતો. તો ભાઈ સોડા લઈને આવતા રહ્યા આપણે. એક ફઈ તો વહી ગયા, બીજા ફઈ આવી ગયા. જો આ ફઈમાં સ્નેહાબેન ને રમાડે છે અમારે. જો તું રહેને નાખીશ તને હમણાં યાર. હાલે લે, એને બહુ ગમશે ટાઢું આવું વસ્તુ. આ ફઈ છે અમારા ભાવનગર વાળા ફઈ છે. જય માતાજી અને જય કૃષ્ણ પંજાબદેવ. તો જો આજે તો છે ને આજે છે ને જો સ્નેહાને રાખતા કામ કરતા તો મારા 1 વાગી ગયો. અત્યારે હું હજી નવરી જ થઈશું રસોઈ બનાવી. સ્નેહાબેન જો રડે છે, એને છે ને માવો આપ્યો છે ને પપ્પા માવો લઈ લઈને તો રોવા માંડે છે. અને એને પપ્પાને એ મજા આવે છે રોવડાવવાની. ક્યારના એવું કરે છે. મારે જમવાનું હતું ને તો માન જમવા દીધી, કેમ કે 2 બાપ દીકરી એવું કરતા હતા. સ્નેહા રોવા માંડે તો આપણને કંઈ ગમે નહીં, તોય પછી જેવું તેવું જમીન આવતી રહી. તો જો કોઈ રાખવા વાળું ન હોય એટલે સ્નેહા રોવા કરે, કેમ કે જો આજે મમ્મીની ગયા લાકડા કાપવા. ફઈની આવ્યા હતા પણ એ વયા ગયા ને પછી મમ્મીની લાકડા કાપવા ગયા 10-11 વાગે. તો એ લોકો ગયા છે ને મેહુલભાઈ ગયા ટિફિન દેવાના. અમે 3 દરરોજ અમે 3 જ ઘરે હોય. એને પપ્પા હોય પણ એ ગામમાં વયા જાય, કાંઈ સ્નેહાને રાખે નહીં. કોકને એમ થાય કે એની અત્યારે વેકેશન છે ને તો કોક હોય તો રાખે. આ તો બીજા મારા દેર છે ને એ રાખે, વિનુ પહેલા 2 બાઈ જતા એ રાખે, વધુ તેડીને રખડે. પણ એની પાસે સ્નેહા રોવે. અત્યારે મારા પાસે રોવે છે, એની પાસે રોતી હોય, કેમ કે હવે એના લીધે ઊંઘ. તો ફેમિલી જો અત્યારે વાગી ગયા છે 6, અને આપણે જવાનું છે ક્યાં? સાળીપુર મેળામાં. તો ભાઈ જો બધા મેળામાં જાય છે તો મને હક નથી લેવા દેતી કે ભાઈ મેળામાં જવું છે. મેં હાલ આજ મેળામાં જઈ આવી. તો ભાઈ અત્યારે તો 6 વાગે જાય તો વહેલા હાર, કેમ કે પાસ આવતા રહીને પછી સ્નેહાની હારે હોય એટલે પછી મોડું થાય ને, કરતાં વહેલા હાર નીકળે જવાય. તો ભાઈ જો અમને વેલા હારે જ લઈ જાય એટલે વેલા હારે ઘરે અવાય ને. એમને જવાનું હોય તો 8 વાગે જાય, પછી ભલે ને 12-1 વાગે આવે. અમને તો આપણે 9 વાગશે ને ત્યાં ઘરે. અમારો વધારે છે તારે એટલે અમારી મેળો ન કરવો હોય, એમને જ કરવો હોય. તો ભાઈ હા વાંધો ને, મેળામાં જવાનું પૈસા ભીડા હોય લઈ લેજો. તમારે લેવાની મંદી ભાઈ હાસું કે ખોટું તમારે લેવાના હોય તો ભાઈ સગડોમાં બેવાની જીદ ન કરતી. ના રે ના, મારે તો 2 વસ્તુ લેવાનું, હોળીમાં અને બીજા સગડા. હવે જાને હોળીમાં વાળી થશે. તો ભાઈ હાલો આપણે ખોટી લપ કરીને ત્યાંથી મળી આપણે. કેવું થયું? હા, પહોંચી ગયા ને પ્રસાદી લઈ લીધી ને હવે મેળા
બાજુ અને એક આ બોટાદ બાજુ. તો અમે પહેલા આવ્યા છીએ બોટાદ બાજુના મેળામાં અને જો આંકા તો બહુ જ પ્રશ્ન નથી કેમ કે હજી તો માણ આવે નહીં ને 8 વાગ્યા મેં હું કીધું હતું અમને 8 વાગે લઈ જાય 9 વાગે ઘરે લાવે એટલે અત્યારે કોઈ પબ્લિક હોય જ નહીં. તો ભાઈ મેળામાં તો પહોંચી ગયા છે પણ બહુ ગરમી છે ભાઈ. તો ભાઈ તો આવી રીતના છે ભાઈ અમારે. તો ભાઈ આપણે એક મેળો પૂરો કરીને બીજા મેળામાં જઈએ છીએ. અહીંયા તો બહુ ખાસ મજા આવી નહીં એટલે બીજા મેળામાં જઈએ આપણે. જો સ્નેહાબેનને મજા આવી ગઈ કેમ કે હુડકીમાં તો આવી ગયા કેમ બીક લાગશે? તમને લાગશે મને નહીં. મને તો નહીં લાગે. ના પડી ને તોય પડાણે હુડકી બેહી રહેશે પણ હવે કેમ થાય જોવી છે ભાઈ. તો હુડકી ધીમે ધીમે ભરાય છે આખી હજી અડધી ભરાણી છે અને અમે ઉપર છીએ. જો ભાઈ તો હવે આપણે આવી ગયા છીએ ઘરે અને આપણે તમને ખબર હોય તો આપણે 6 વાગે નીકળ્યા હતા અને અત્યારે 10 સાડા 10 જેવું થઈ ગયું છે એટલે આપણે આવી ગયા ઘરે. હમણાં ફૂલ ગરદી હતી અને સારું અમે વહેલા ગયા તો થોડોક મેળ આવી ગયો છે. સગડોળમાં બેસવાનો તો નથી આવ્યો પણ હુડકીમાં બેસીને આવ્યા છીએ. તમે જોયું ને કેવી બીક લાગે. આવું છે ભાઈ. તોય બેઠા પજાણે નહોતું બેવું તોય. અને મારા સ્નેહાબેનની હારે હતા એટલે પછી એ મોડું ન કરે ને સાંજે એટલે વહેલા હારે આવતા રહ્યા છીએ. ફૂલ ગરદી થવા આવી ને અત્યારે કેમ કે અત્યારે પબ્લિક 10 વાગ્યા પછી જ થાય છે પબ્લિક પણ આપણે 10 વાગ્યા પહેલાં આવતા રહ્યા ઘરે એટલે સારું પડે ને આપણે ઘરે આપણે આવવા માટે. અને અમારે હુડકીમાં બેહવાનો શોખ હતો. જોયું ને કેમ થયું હુડકીમાં. હા તો મેળામાં ગયા હોય તો કશાકમાં બેહવું જ પડે ને. તો હવે જો ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને થાકી ગયા છીએ કેમ કે સ્નેહાબેન નકરી અને પપ્પાભાઈ નથી હતી નકરી મારી જ મારે એટલે હું તેડીને થાકી ગઈ છું. એટલે તમે બધાને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો હવે આપણે જો વ્લોગને ખોટો લાંબો નથી કરવો ભાઈ. અમે આજનો દિવસ કંઈક અમારો આવો હતો અને આજનો દિવસ તો ભાઈ વહી ગયો. કાલનું કાલ જોયું જાય હવે. તો ચાલો એક નવા વિડીયો સાથે મળીએ. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા બાય બાય જય માતાજી.